નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિરની આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 લોન્ચ થઈ ચૂકેલી છે. બાળકો, ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક બોર્ડની પરીક્ષા માટે કહેવાય ખૂબ ઉપયોગી છે. તો ધોરણ 12 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અર્થશાસ્ત્ર વિષય. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ ઈ, સેક્શન ઈ. તો એ પહેલા બાળકો ખાસ ચર્ચા કરીએ ગાલા અસાઇનમેન્ટ બુક કે જે માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાપ્ત થાય છે. પણ એ જ ગાલા અસાઇનમેન્ટ બુક તમારે જો ઘરે બેઠા મેળવવી હોય એ પણ માત્ર 290 રૂપિયામાં, તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરીને તો કે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા તમે પ્રાપ્ત કરી શકો છો. તેમજ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની લિંક પણ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને નવનીત દ્વારા આ વર્ષે એક સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનમાં શું છે, કઈ રીતે ડાઉનલોડ કરવી? તો જો કે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી તો આપણને પ્રાપ્ત થવાની જ છે. એ ઉપરાંત તમારું જે ગાલા અસાઇનમેન્ટ છે એ ગાલા અસાઇનમેન્ટનું જે પહેલું પુટ્ટું છે એની પાછળની સાઈડ તમને એક QR કોડ આપેલો હશે. એ QR કોડને સ્કેન કરીને પણ આપણે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકશું. અને સ્ટેપ 1, 2, 3, 4 4 પ્રકારના સ્ટેપની માહિતી જે પણ કંઈ માગે ફિલઅપ કરો અને તમને અસાઇનમેન્ટમાં એક અહીંયા એક્સેસ કોડ આપેલો હશે. એક્સેસ કોડ તમે દાખલ કરીને આ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન છે ઓપન કરી શકશો. ઓપન કરશો એટલે તમે જોવો જાદુ. શું જાદુ? કે જે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક તમારા હાથમાં છે, તમારા ફોનમાં PDF સ્વરૂપે આવી જશે. હા, તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ બાળકો, તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એ પણ એમ કહેવાય કે લોન્ચ કરવામાં આવી છે. કે જો તમારી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની તો કે ખરીદી 300 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો તમને એમાં 15% ડિસ્કાઉન્ટ મળશે. અને એ ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV15. તેમજ જો ખરીદી 500 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો તમને એમાં ડિસ્કાઉન્ટ મળશે 20%. એના માટેનો પ્રોમો કોડ છે NAV20. એટલે કે ધોરણ 12 ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક બંને મેળવવા માટેની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. તો શરૂઆત કરીએ બાળકો આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ ઈ. પ્રશ્ન નંબર 57 થી 63 7 પ્રશ્નો છે, 5 ગુણના છે. 7 પ્રશ્ન આપેલા છે આપણે કેટલા ગુણના? 5 ગુણના પ્રશ્ન આપેલા છે આપણે 7. તો એ 7 માંથી કોઈ પણ 5 સવાલ આપણે લખવાના છે. કુલ ગુણ કેટલા છે? 25. તો શરૂઆત કરીએ. પહેલો સવાલ કે નાણાંનો અર્થ આપી તેના કાર્ય સમજાવો. હવે નાણાંનો અર્થ એક આલ્ફ્રેડ માર્શલ અને એક રોબર્ટસન, આ બંને વ્યક્તિઓ આપેલો છે, બંને અર્થશાસ્ત્રીઓ. જો તો નાણાં એટલે શું? તો સૌથી પહેલા રોબર્ટસને શું કીધું કે વસ્તુઓ કે સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે વસ્તુ દુકાનદાર આપણને આપે છે, આપણે તેના બદલામાં સામે શું આપીએ છીએ? નાણાં આપીએ છીએ. એટલે કીધું કે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આવું કોણ કહે છે? રોબર્ટસન કહે છે. જ્યારે માર્શલ શું કહે છે? જો કે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે, સ્થળ અને સમય, સ્થળ એટલે કે ગામડું હોય કે શહેર હોય, દેશ હોય કે વિદેશ હોય, અને સમય રાત હોય કે દિવસ હોય, કે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈ વિશેષ સંશય કે તપાસ વિના, સંશય એટલે કે શંકા, કોઈ વિશેષ સંશય કે તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તે નાણું છે. જો આપણે દુકાનદાર પાસે વસ્તુ લેવા ગયા ને 500 નોટ હોય તો 500 નોટ ખાલી ચેક કરે, ગાંધી બાપુ આ બધું દેખાય કે નથી દેખાતા. બાકી કોઈ પાસે મશીન નથી ને 500 નોટ ચેક કરવાનું. એટલે કોઈ વિશેષ સંશય કે તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને શું કહેવાય છે? નાણું કહેવાય છે. તો એ નાણાંના મુખ્યત્વે 3 કાર્ય છે. પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય, બીજું છે મૂલ્યના સંગ્રાહકનું કાર્ય, ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તો શરૂઆત કરીએ. પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. જો કે નાણું એ વિનિમયનું સૌથી અગત્યનું, સૌથી મહત્વનું માધ્યમ ગણાય છે. નાણાંનું સૌથી અગત્યનું કોઈ કાર્ય હોય ને તો વિનિમયના માધ્યમનું કાર્ય છે. કારણ કે નાણાંએ આપણા જે વ્યવહારો છે ને એ વ્યવહારોને કેવા બનાવ્યા છે? સરળ બનાવ્યા છે. પહેલાના સમયમાં આપણને ખ્યાલ છે વસ્તુ વિનિમય પ્રથા હતી કે ઘઉંના બદલામાં ચોખા,
ચોખાના બદલામાં કાપડ, કાપડના બદલામાં ઘી, આ બધી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી. પણ નાણાંએ આપણા વ્યવહારોને કેવા બનાવ્યા છે? સરળ બનાવ્યા છે. કે વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની જે મુશ્કેલી સર્જાતી એ નાણાંને કારણે શું થઈ? દૂર થઈ. કેમ? આજના સમયમાં શું થાય? જો કે આજે ખેડૂત અનાજ આપીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તો કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ચોખા છે, કાપડ છે, ઘી છે, આ બધી જ વસ્તુ મેળવે છે. એટલે કે વસ્તુ વિનિમય પ્રથાની અંદર મુશ્કેલી સર્જાતી, પણ હવે નાણાં દ્વારા એ લોકો ચોખા, કાપડ, ઘી, ચપ્પલ બધું મેળવે છે. અને વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં તો વસ્તુઓ અને સેવા મેળવે છે, પણ એ જ નાણાંની બચત કરીને ભવિષ્યમાં પણ વસ્તુઓ અને સેવા મેળવે છે. આમ મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણું ઉત્તમ માધ્યમ છે. જો કે વર્તમાનમાં જરૂરિયાત સંતોષે છે, ભવિષ્યમાં પણ આપણે નાણાંની બચત કરીને આપણી જરૂરિયાત સંતોષી શકીએ છીએ. એટલા માટે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમનું છે. તે પછી બીજું આવે છે મૂલ્યના સંગ્રાહક તરીકે. કે નાણાંની બીજી મહત્વની કામગીરી છે મૂલ્યના સંગ્રાહક તરીકેની. કે જો વ્યક્તિ દ્વારા વસ્તુ કે સેવાનો સંગ્રહ લાંબો સમય કરી શકાતો ન હતો. વ્યક્તિ દ્વારા વસ્તુ કે સેવાનો સંગ્રહ આપણે લાંબો સમય સુધી કરી ન શકતા. કેમ? કારણ કે બગડી જવાનો ભય રહેતો. કઈ રીતે સાચવવું આ મુશ્કેલી સર્જાતી. પણ આના દ્વારા હવે જો નિરાકરણ આવી ગયું. કઈ રીતે નિરાકરણ આવ્યું? જો કે આજે નાણું ઉપલબ્ધ હોવાથી, પૈસા છે ઉપલબ્ધ, એટલે નાણાંનો તો આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? સંગ્રહ કરી શકીએ છીએ. જો અનાજ, દૂધ, શાકભાજી, પશુ વગેરેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો ન હતો પહેલાના સમયમાં. પહેલાના સમયમાં અનાજ છે, દૂધ છે, શાકભાજી, પશુ બધી વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ ન થતો. પણ હવે નાણું છે એ નાણું સરળ અને સુલભ હોવાથી તેનો સંગ્રહ થાય છે. નાણાંનો આપણે સંગ્રહ કરી શકીએ. એટલે ખેડૂત શું કરે છે? જો કે આજે ખેડૂત અનાજ વેચીને નાણું મેળવે છે અને જ્યારે જરૂર હોય ત્યારે નાણાંમાંથી વસ્તુ કે સેવા ખરીદી પણ કરી શકે છે. અને જ્યારે જરૂર હોય ને ત્યારે એ નાણાં દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી થાય છે. આમ નાણું એ સંગ્રાહક તરીકે ઉત્તમ અને સફળ હોવાથી મહત્વનું છે. પહેલાના સમયમાં વસ્તુનો સંગ્રહ ન થતો. અનાજ, દૂધ, શાકભાજી, પશુનો સંગ્રહ લાંબા સમય સુધી ન થતો. પણ હવે નાણું આવી ગયું, નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થાય છે. એટલા માટે નાણું એ સંગ્રાહક તરીકેની ઉત્તમ અને સફળ મહત્વનું બન્યું છે. અને નાણાં દ્વારા વિલંબિત ચૂકવણી પણ થાય છે. વસ્તુની ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ, હપ્તા પદ્ધતિમાં નાણું એ સૌથી અગત્યનું શું બન્યું છે? માધ્યમ બન્યું છે. અને ત્રીજું કાર્ય છે એનું તો કે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. જો ત્રીજું કયું કાર્ય છે? મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. કે પહેલાના સમયમાં વસ્તુ વિનિમય પ્રથાની અંદર દરેક વસ્તુનું મૂલ્ય યાદ રાખવું પડતું. કેવું મૂલ્ય યાદ રાખવું પડતું? આપણે આવ્યું હતું કે ભાઈ 1 મણ ઘઉં બરાબર 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. ત્યાર પછી 1 મણ ઘઉં બરાબર તો કે 10 મીટર કાપડ. 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર કિલો ઘી. આ બધા મૂલ્ય આપણે યાદ રાખવા પડતા. જો આપ્યું છે, જો 1 મણ ઘઉં બરાબર 1 મણ કપાસ બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘઉં, આ બધું યાદ રાખવું પડતું. પણ આજે નાણાંએ આ કાર્યને સરળ બનાવી દીધું છે. શું કામ? કારણ કે નાણાંને કારણે કિંમતોનું અર્થતંત્ર કામ કરે છે. દરેક વસ્તુની ચોક્કસ કિંમત નક્કી થયેલી છે. આપણે દુકાનદાર પાસે કોઈ પણ વસ્તુ લેવા જઈએ, જે વસ્તુ માંગીએ એમ કે ભાઈ આટલા રૂપિયા આપી દો. જો કે નાણાંને કારણે દરેક વસ્તુની કિંમત જાણી શકાય છે. વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરી શકાય છે, જેથી મૂલ્યની ગણતરી હવે સરળ બની છે. માનો કે કરિયાણાવાળાની દુકાન પર આપણે કરિયાણું લેવા ગયા, આપણે લખ્યું હાલો ભાઈ ઘઉં તો કે 5 કિલો, તો કે બાજરી તો કે 3 કિલો, આ 5 કિલો છે, આ 3 કિલો છે. ત્યાર પછી એમ કહેવાય કે ચણાની દાળ છે એ 2 કિલો છે. પછી એમ કહેવાય કે ખાંડ છે એ 5 કિલો છે. આ બધાને જેટલો ભાવ હશે એને ગુણ્યા કરી નાખશે અને કહેવાય કે હાલો ભાઈ તો તમારા ભાઈ 2500 રૂપિયા અમને આપી દો. આ બધી મૂલ્યની ગણતરી એકદમ ઝડપી બની ગઈ છે. અને નાણાં દ્વારા તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે.
તેથી નિર્ણયની પ્રક્રિયા કેવી બને છે? ઝડપી બને છે. આમ નાણું એ મૂલ્યનું ઉત્તમ માપદંડ હોવાથી ખૂબ જ મહત્વનું બન્યું છે. વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય છે. તેમજ આગળ આપણે બે અર્થ જોયા, રોબર્ટસન અને માર્શલના. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ શું કહે છે. જો ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાવો. બાળકો આ જે સવાલ છે ને, આ સવાલ શેમાંથી કાઢેલો છે? આ સવાલ બાળકો આપણા ગરીબી ઘટાડવાના ઉપાયો છે. 11 ઉપાયો છે ગરીબી ઘટાડવા માટેના. એમાંથી 10 ઉપાય છે, એમાંથી છે ને આ 7મો ઉપાય ખાલી છે. ખાલી 7મો ઉપાય છે, આ યાદ રાખજો. ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો. જો કે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઊંચું હોવાથી સરકારે રોજગારીનું સર્જન થાય અને ગરીબી નિવારી શકાય એ માટે રોજગાર લક્ષી કાર્યક્રમો અમલમાં મૂક્યા. કયા કયા? જો સૌથી પહેલું એ પૂછે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. ઘણા ખરાની ચોપડીની અંદર આ કાર્યક્રમનું નામ આવી રીતે આમ ઓબ્લિક કરીને આપ્યું હશે, સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, SGSY. તો જો કે ભારતમાં 2 ઓક્ટોબર ને 1980, 2 ઓક્ટોબર 1980 થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. ક્યારે? 2 ઓક્ટોબર 1980 થી. હવે આ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમનો હેતુ શું હતો? તો આનો હેતુ બાળકો એવો હતો કે જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને રોજગારી પૂરી પાડવાનો હતો. અને આ કાર્યક્રમ મુજબ વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, જેનો વિકાસ કરીને બેરોજગારી દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. જો કે 2 ઓક્ટોબર 1980 થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જેનો મૂળ હેતુ ગરીબ લોકોને રોજગારી પૂરી પાડવાનો હતો. અને આ કાર્યક્રમ મુજબ વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે. અને રોજગાર લક્ષી કાર્યક્રમનો વિકાસ કરીને બેરોજગારી કઈ રીતે દૂર કરાય એ માટેનો હેતુ હતો. અને સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, ત્યાર પછી સ્વરોજગાર માટે, જો આનું મેં પૂરું નામ કીધું IRDP નું ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. પછી સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનને તાલીમ, TRYSCM એટલે કે ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ DWCRA ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન રૂરલ એરિયાઝ. ત્યાર પછી 10 લાખ કુવાની યોજના મિલિયન વેલ સ્કીમ. પછી ગ્રામીણ કારીગરો માટે સુધારેલા સાધનો પૂરા પાડવા એટલે કે સપ્લાય ઓફ ઇમ્પ્રુવ ટૂલ કિટ્સ રૂરલ આર્ટિસન્સ. અને ગંગા કલ્યાણ યોજના GKY. આ બધી યોજના અમલમાં મૂકેલી છે. શેના અંતર્ગત? તો કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અંતર્ગત. અને જો એટલે કે સંકલિત ગ્રામ વિકાસ યોજના કાર્યક્રમ. પણ આ જે સંકલિત ગ્રામ વિકાસ યોજના કાર્યક્રમ હતો IRDP, આ જે હતી IRDP, એ 1 એપ્રિલ 1999 થી આ યોજના એટલે IRDP સંકલિત ગ્રામ વિકાસ યોજના તેમજ આ જેટલી યોજનાઓ હતી આ બધી યોજનાઓને ભેગી કરીને એકત્રીકરણ કરીને સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એટલે કે SGSY નામ આપવામાં આવ્યું. પેલા IRDP હતી, એની સાથે બીજી 7-8 સંસ્થાઓ સંકળાયેલી હતી, યોજનાઓ સંકળાયેલી હતી. આ બધી યોજનાઓને હવે 1 એપ્રિલ 1999 થી ભેગી કરીને સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું, જેથી ગામડાઓને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાય અને ગરીબી દૂર કરવામાં શું રહે? સરળતા રહે. આ પહેલું હતું IRDP. બીજું આવે છે વેતન રોજગારીના કાર્યક્રમો. બીજું છે વેતન રોજગારીના કાર્યક્રમ. જો કે આ કાર્યક્રમ મુજબ સરકાર દ્વારા ગરીબોને રોજગારી પૂરી પાડવામાં આવે છે કે જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નથી. ભૌતિક શ્રમ એટલે બાળકો એને કહેવાય શારીરિક શ્રમ, કે એમની પાસે એનું આવકનું બીજું કોઈ સાધન નથી.
તેવા લોકોને વેતન આપીને ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલા માટે બાળકો આ લોકોએ બે કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. એક તો જવાહર રોજગાર યોજના અને બીજું છે રોજગાર બાહેંધરી યોજના. જવાહર રોજગાર યોજનાને અંગ્રેજીમાં JRY કહેવાય, રોજગાર બાહેંધરી યોજના કહેવાય EAS એટલે કે એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ. એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ. આ બીજો મુદ્દો તો રોજગારી માટેનો કાર્યક્રમ. ત્યાર પછી ત્રીજો મુદ્દો આવે છે પ્રધાનમંત્રી રોજગાર યોજના. આ યોજના ભાઈ ખૂબ મોસ્ટ ટાઈમ બી છે. 1 ગુણ માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના યાદ રાખજો. 1 માર્ક્સ માટે ખૂબ મોસ્ટ ટાઈમ બી છે કે 1990 ના દશકામાં પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી. કયા દશકામાં? 1990 ના દશકામાં. કારણ કે સરકાર દ્વારા એટલે કે સંગઠિત ક્ષેત્રે રોજગારી છે ને, આ સંગઠિત ક્ષેત્રે રોજગારી કેવી થઈ ગઈ હતી? સ્થગિત થઈ ગઈ હતી. સ્થગિત એટલે કે ઊભી રહી ગઈ હતી, કોઈને રોજગારી મળતી ને ઓછી થઈ ગઈ હતી. ત્યારે સરકારે આ પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરીને એ યોજનાનો હેતુ હતો શિક્ષિત બેરોજગારને મદદ કરવાનો હતો. શિક્ષિત જે બેરોજગાર છે, શિક્ષિત બેરોજગારને મદદ કરવાનો મુખ્ય હેતુ હતો. આ ત્રીજું હતું પ્રધાનમંત્રી રોજગાર યોજના. ચોથું આવે છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન NREGA, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ NREGA. જો કે વર્ષ 2005માં, ક્યારે? વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગ્રામીણ ગેરંટી કાનૂન NREGA શરૂ કરવામાં આવ્યો. જેનો હેતુ શું છે? તો કે સાર્વજનિક બાંધકામ દ્વારા સરકારની સંપત્તિઓનું સર્જન કરવાનું છે. સાર્વજનિક બાંધકામ, માનો કે જો કે આરોગ્ય માટે એમ કહેવાય હોસ્પિટલની શરૂઆત કરવાની છે, શિક્ષણ માટે એમ કહેવાય કે શાળાની શરૂઆત કરવાની છે, લોકો માટે એમ કહેવાય કે જાહેર શૌચાલયની શરૂઆત કરવાની છે સુવિધા, પછી એમ કહેવાય કે બાગ બગીચા બનાવવાના છે. આ બધું બનાવવાનું કામ છે ને આ યોજના હેઠળ ધરવામાં આવ્યું, હાથ ધરવામાં આવ્યું. યાદ રાખજો. કઈ? રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી એટલે કીધું સાર્વજનિક બાંધકામ દ્વારા સરકારની સંપત્તિઓનું સર્જન કરવાનો હેતુ છે. અને આ યોજના દ્વારા ગામડાના અને શહેરના ગરીબો જે છે તેમજ નીચા મધ્યમ વર્ગના જે કુટુંબો છે, કુટુંબના દર વર્ષે એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. ઓછામાં ઓછી કેટલા દિવસની? 100 દિવસની. અને વર્ષ 2009માં આ યોજનાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાનૂન એટલે કે NREGAની જગ્યાએ MNREGA નામ રાખવામાં આવ્યું. NREGAની જગ્યાએ શું નામ રાખવામાં આવે છે? MNREGA. ક્યારે? વર્ષ 2009 અને એની તારીખ હતી 2 ઓક્ટોબર. આ આપણો એમ કહેવાય કે સવાલ કયો હતો? ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો. અહીં આપણા 4 કાર્યક્રમો ચોપડીમાં આપેલા છે, એ પૂરા છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ જોઈએ શું કહે છે. જો વસ્તી વધારાને અસર કરતા કેટલા પરિબળ છે તેની વિગતે ચર્ચા કરો. બાળકો સવાલ એવો છે, લગભગ ચોપડીના છે ને 4 થી 5 પન્નાનો સવાલ છે, પણ આપણે મેં જો આખી અલગ રીતે તમને એમાં કીધું છે. ટૂંકું ટચ, બહુ લાંબુ બી ન લાગે એમને, અને બોર્ડવાળા એને એક્સેપ્ટ કરે કે જેમાંથી તમને 5 માંથી 5 ગુણ આપી દે. એ રીતે મેં તમને આમાં જવાબ આપેલો છે. જો કે વસ્તી વધારાને અસર કરતા 2 જ પરિબળ છે, જન્મદર, મૃત્યુદર. પણ જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દમાં કહીએ ને તો જન્મદરમાં ઊંચા જન્મદરના કારણો આવે, નીચા મૃત્યુદરના કારણો આવે. પણ આપણે તો વસ્તી વધારાના કીધા છે. તો જો પેલા જન્મદર લઈએ, પછી મૃત્યુદર લઈએ, પછી ઊંચા જન્મદર લઈએ. જો કે જન્મદર એટલે શું? કે ભાઈ વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ, વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જીવતા જન્મ લેતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. જો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને શું કહે છે? જન્મદર કહે છે. સૂત્ર આપેલું છે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એને ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. ભાઈ અહીંયા તમે ભૂલ કરશો.
1000ની જગ્યાએ તમે 100 લખશો, ખાલી એક મીંડાને કારણે તમને માર્ક્સ મળશે મીંડું. એક મીંડાને કારણે તમને માર્ક્સ કેટલા મળશે? મીંડા. એટલે યાદ રાખજો, 100 ન લખાય, ખાસ મગજમાં ઉતાર લેજો, કારણ કે વ્યાખ્યાની અંદર જ કીધું છે દર 1000ની માનવ વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને. સૂત્ર એ જ છે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. જો આપેલું છે કે 1951માં જન્મદર હતો 39.9, 2011માં ઘટીને થયો 21.8. જન્મદર ઘટો મતલબમાં દેશની અંદર શિક્ષણનું પ્રમાણ શું થયું હોય? શિક્ષણ પ્રમાણ વધે. યાદ રાખજો. પછી મૃત્યુદર આપેલું છે કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને શું કહે? મૃત્યુદર. સૂત્ર એમાં એ જ છે, એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા એને ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા એને ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. આના સૂત્રમાં પણ યાદ રાખજો, 100 ન લખાય એ બાબત. કેટલો મૃત્યુદર છે? જો 1951માં 27.4 ને 2011માં 7.1 ઘટ્યો. એનું કારણ શું છે કે દેશમાં આરોગ્યની સુવિધા વધી. આરોગ્યની સુવિધામાં શું થયો? વધારો થયો. તેના કારણે મૃત્યુદરમાં શું થયો? ઘટાડો. આ મુખ્ય બે કારણ છે. એના સિવાયના ઊંચા જન્મદરના પણ કારણો આપેલા છે. જો કે ભાઈ ઊંચા જન્મદરના કારણો યાદ રાખજો. કયા કારણ આપેલા છે? આ જે કારણો છે ઊંચા જન્મદરના કારણો છે. ઊંચા જન્મદરના કારણો. ઊંચા જન્મદરના 3 કારણ છે. સામાજિક કારણ છે, આર્થિક કારણ છે, અન્ય કારણ છે. તો જો મેં શું કર્યું? જન્મદરનો 1 ગુણ આપ્યો, મૃત્યુદરનો 1 ગુણ આપ્યો, પછી સામાજિક કારણ પાછા 4 છે, આર્થિક કારણ 3 છે, અન્ય 2 છે. તો આ બધાને છે ને એક એક કારણમાં સમજાવીશ. જો સામાજિક પરિબળ, એમાં 4 પેટા પ્રકાર છે. એમાંથી જો એક સાર્વત્રિક લગ્ન પ્રથા આપણે લઈએ કે ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. જે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી નથી જોડાતા એના પ્રત્યે આ દેશના લોકો, આ સમાજના લોકો શંકાની દ્રષ્ટિએ જુએ છે. એ શંકાની દ્રષ્ટિએ ન જુએ એટલા માટે દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. જો કે ભારતમાં લગ્નને તો કે ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન ન કરનાર વ્યક્તિને સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. એ શંકાની દ્રષ્ટિએ ન જુએ એનાથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એમાં દિવ્યાંગ વ્યક્તિ પણ આ બાબતમાં અપવાદ નથી. શારીરિક ખોડખાપણ વાળા છે. આપણા બંધારણની અંદર 21 પ્રકારની દિવ્યાંગતા દર્શાવેલી છે. કેટલા પ્રકારની? 21 પ્રકારની. એમાં દિવ્યાંગ પણ અપવાદ નથી. અને વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં દરેક સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થાય છે. ને આમ સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. આ સાર્વત્રિક લગ્ન પ્રથા. બાકીના જો 3 મુદ્દા મેં તમને નામ દર્શાવી દીધા છે. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને સંયુક્ત કુટુંબ પ્રથા. લખવાની કોઈ આવશ્યકતા નથી, ખાલી મુદ્દાનું નામ લખી નાખવાના છે. ત્યાર પછી જો સામાજિક જોયું. હવે આર્થિક પરિબળો. જો આર્થિક પરિબળો છે ને 3 છે. કેટલા? 3. એક આવકની નીચી સપાટી, શિક્ષણનું નીચું પ્રમાણ, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. એમાંથી આપણે એક જ કારણ સમજાવવાનું, બાકીના બેના ખાલી મુદ્દાનું નામ લખી નાખવાના. મેં તમને 5 ગુણ કઈ રીતે આપીને તમને કહી દીધું. એક જન્મદરનો 1 ગુણ આપશે, મૃત્યુદરનો 1 ગુણ આપશે, સામાજિક કારણનો 1 ગુણ, આર્થિક કારણનો 1 ગુણ, અન્યનો 1 ગુણ. તો મેં શું કર્યું? જન્મદર સમજાવો, મૃત્યુદર સમજાવો, સામાજિકનો 1 મુદ્દો સમજાવો, બાકીના મુદ્દાનું નામ, આર્થિકનો 1 મુદ્દો સમજાવીને બાકીના મુદ્દાનું નામ, અને અન્યમાં પણ 2 મુદ્દા છે. 1 મુદ્દો સમજાવવાનો, 1નું નામ લખી નાખવાનું. જો આવકની નીચી સપાટી, કે કુટુંબની આવક નીચી હોય ત્યારે, કુટુંબની આવક કેવી હોય? નીચી હોય, ઓછી હોય ત્યારે વધારાના બાળકનું આગમન એ લોકો ઈચ્છે છે કે ભાઈ વધારે બાળક કુટુંબમાં હોવા જોઈએ. શું કામ? કારણ કે જેમ ઘરની અંદર કમાવાવાળા વધારે એમ આવક કેવી હશે? વધારે હશે. એટલે ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ
રળિયામણા એ ન્યાયે વધારાના બાળકનો જન્મ કરાવે છે. એના કારણે જન્મદર કેવો જોવા મળ્યો? ઊંચો જોવા મળ્યો. અને આવક તો કે જોઈએ એટલી વધતી નથી. જો એટલે કે વધારાના બાળકનું આગમન એ જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે. અને જાજા હાથ રળિયામણા એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા એને દેખાય છે. અને આજે આપણે બાળકો જોઈએ છીએ ચાની લારી પર, પછી હોટલોની અંદર, હાઈવે પરની જે હોટલો છે, હોટલોમાં રોજીરોટી રળીને બાળકોને કુટુંબની આવકમાં વધારો કરતા આપણે જોઈએ જ છીએ ને. જો કે ચાની લારી અથવા નાની હોટલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ. આ તો આવકની નીચી સપાટી. બીજો મુદ્દો છે શિક્ષણનું નીચું પ્રમાણ. અને ત્રીજો મુદ્દો છે બાળ મૃત્યુ દરનું કેવું પ્રમાણ? ઊંચું પ્રમાણ. અને આનું છેલ્લું કારણ છે તો કે અન્ય પરિબળો. અન્ય પરિબળના બે મુદ્દા છે, ઉચ્ચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન. મેં આમાં બંને મુદ્દા સમજાય ને, પણ તમારે એક જ સમજાવવાનું છે, એકનું નામ લખી નાખવાનું છે. રેડી? જોઈએ ઉચ્ચો પ્રજનન દર. હવે પ્રજનન દર કોને કહે છે? કે ભાઈ વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રી, વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રી છે, એના કુખે એટલે કે પેટે જીવતા જન્મેલા જે બાળકોની સંખ્યા છે એને તો શું કહે છે? પ્રજનનનો દર કહે છે. જો કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી જે સ્ત્રી છે એ 15 થી 49 વર્ષની ઉંમર ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. અને ભારતના વસ્તી માળખાની એક વિશેષતા તપાસીએ તો ઊંચા પ્રજનનના દરની છે. કઈ રીતે? જો કે બાળકને જન્મ આપી શકે, બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની મહિલાઓના સંદર્ભમાં આ બાબત સાચી પડે છે. 15 થી 49 વર્ષની જે મહિલાઓ છે એની બાબતમાં, એના સંદર્ભમાં આ જે વાત છે સાચી પડશે. જો કેટલું પ્રમાણ હતું કે 1961 ની વાત છે. આ 15 થી 49 વર્ષની જે મહિલાઓ છે એની વાત થાય છે. વર્ષ 1961, 15 થી 49 વર્ષની મહિલાઓ, એ મહિલાઓ પોતાના કુખે, પોતાના પેટે સરેરાશ જીવિત 6 બાળકને જન્મ આપતી 1961 ની અંદર. જો એ જ પ્રમાણ વર્ષ 2011 માં ફરીવાર 15 થી 49 વર્ષની વયની ધરાવતી સ્ત્રીઓ પ્રમાણ 6 માંથી ઘટીને બાળકો કેટલું થાય છે ખબર? 3 થાય છે. કેટલું થાય છે? 3 થાય છે. પણ આ પ્રમાણ પણ હજી કેવું ગણાય છે? વધુ ગણાય છે વિકસિત દેશોની સરખામણીએ. વિકસિત દેશોની સરખામણીએ આ પ્રમાણ પણ હજી વધારે છે. તો આને નિયંત્રણમાં લાવવાનું છે. જોઈએ ત્યાર પછી આગળ શું કહે છે? જો કે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા વધુ હોવા પાછળના બે કારણ કીધું ને કે ભાઈ 1961 ની અંદર સરેરાશ કેટલા જીવિત બાળકો હતા? 6 બાળકો હતા. અને વર્ષ 2011 માં કેટલા થયા? 3. તો આ સરેરાશ જીવિત બાળકોની સંખ્યા વધારે હોવા પાછળના કારણ શું? એક તો જો સૌથી પહેલું કારણ કે ભાઈ નાની ઉંમરે છે ને લગ્ન થાય. હમણાં આપણે વાત કરી કે ભાઈ 15 થી 49 વર્ષની કોઈ પણ મહિલા હોય ને બાળકને જન્મ આપી શકે. હવે નાની ઉંમરે લગ્ન થાય ને એટલે નાની ઉંમરે લગ્ન થવાથી એના પ્રજનન કાળનો સમયગાળો લાંબો થઈ જાય છે. માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો કેવો થઈ જાય? લાંબો થઈ જાય છે. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. અને બીજું કારણ એ છે કે હમણાં આપણે જોયું હતું સાર્વત્રિક લગ્ન પ્રથાની અંદર કે ભારતમાં દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. જે નથી જોડાતા એને લોકો તો કે શંકાની દ્રષ્ટિએ જુએ છે. આ શંકાની દ્રષ્ટિએ ન જુએ એટલા માટે દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. જો કે લગ્ન કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો આ બે કારણથી સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેવી છે? વધારે છે. બીજું આવે છે કુટુંબ નિયોજન માહિતીનો અભાવ. જો શું કહે છે? કુટુંબ નિયોજન એટલે શું? કુટુંબ નિયોજન એટલે બાળકો આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા, એટલે કે આયોજિત માતા અને પિતા દ્વારા બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી અને કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવાનું છે. જો કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી, એને કહેવાય કુટુંબ નિયોજન. જો
કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ, એટલે કે આયોજિત માતા અને પિતા દ્વારા બંને ભેગા મળીને સમજીને કુટુંબને કેવું રાખવાનું છે? મર્યાદિત રાખવાનું છે. તેમજ જે બાળકો છે, કેટલા બાળકો? 2 બાળકો, એ બંને વચ્ચે યોગ્ય સમય મર્યાદા પણ શું કરવાની છે? નક્કી કરવાની છે. અને ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, ધાર્મિક તેમજ સામાજિક રીત રિવાજો અને માન્યતાઓની સાથે શિક્ષણનું નીચું પ્રમાણ. જો એક તો ગરીબ લોકો વધારે છે, ઘણી ખરી એવી ધાર્મિક માન્યતાઓ છે, સામાજિક માન્યતાઓ છે, એના કારણે તેમજ શિક્ષણનું નીચું પ્રમાણ કુટુંબ નિયોજન સામે બહુ મોટા અવરોધ ઊભા કરે છે. અને અશિક્ષિત લોકો કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી ધરાવતા નથી, કે કુટુંબને કઈ રીતે મર્યાદિત રાખવું, જન્મદરને કઈ રીતે ઓછો રાખવો. જેની પાસે શિક્ષણ નથી ને એ લોકોને કુટુંબ નિયોજન માટેના જે સાધનો છે, જન્મદર ઘટાડવા માટેના જે સાધનો છે, એ માર્કેટમાં સાદા છે, સસ્તા છે, સુલભ રીતે મળી રહી છે. પણ એ અશિક્ષિત વ્યક્તિ છે એટલા માટે એને સાધનનો પૂરતો ખ્યાલ નથી. અને બાળકોના જન્મને રોકવા માટે આધુનિક સાધનનો ઉપયોગ અંગે તેમને પૂરતું જ્ઞાન નથી. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો તો કે જોવા મળે છે. આ સવાલ હતો વસ્તી વધારાના કારણો. મુખ્ય 2 જ કારણ છે, જન્મદર, મૃત્યુદર, પણ ક્યારેક અન્ય પરિબળો પણ જવાબદાર બને છે. એનો આપણે સામાજિક પરિબળ જોયા, આર્થિક પરિબળ જોયા અને અન્ય પરિબળો જોયા. ત્યાર પછી જોઈએ આગળ. બાળકો, આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ એક સરસ મજાનું છે ને IMP બેચ લઈને આવ્યું છે, કે આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસનો હેતુ છે કે હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય 2025ની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર. અને એ IMP બેચની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના લાભ લઈ ચૂક્યા છે અને લે છે, અત્યારે ચાલુ છે લાભ લેવાનું. તો તમે પણ એમ કહેવાય કે IMP બેચમાં જોડાઈ જાઓ. પ્રકરણ પ્રમાણે તમને IMP પ્રશ્નનું રિવિઝન, લાઈવ લેક્ચર પર રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ, PDF સુપર ક્વોલિટી વાળી મળશે, ડાઉટ ક્લાસ પર બેકઅપ પ્લાન, વોટ્સઅપ સપોર્ટ, પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન, આ બધી જ વસ્તુ તમને એક જ સ્થળેથી મળશે. અને આટલા બધા બેનિફિટ તમને એક સ્થળેથી મળશે. તો રાહ શેની જુઓ છો? આજે જોડાઈ જાઓ અને તમે તમારા અન્ય મિત્રોને પણ એની અંદર જોડી આપો. ત્યાર પછી આપણે જોઈએ બાળકો, નેક્સ્ટ સવાલ શું કહે છે? જો કે ગુજરાતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો. ગુજરાતમાં જાતિ પ્રમાણ તો જોઈએ, જો કે વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. જો કે દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા કેટલીક વિષમતા સર્જે છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે, તો ઘણી બધી વિષમતા સર્જે. કેવી કેવી વિષમતા? જો સૌથી પહેલા લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો શું થાય છે? ઊભા થાય છે. અને જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવીને જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનો શું બને છે? શક્ય બને છે. કે ભાઈ આ બધી જે વિષમતાઓ સર્જાય છે, આ વિષમતાઓના કારણ આપણે શોધવાના છે અને એનું નિવારણ માટેના શું કરવાના છે? પ્રયત્ન કરવાના છે. અને સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક પરિબળો જવાબદાર હોય છે, આર્થિક પરિબળો જવાબદાર છે, સાંસ્કૃતિક પરિબળો શું છે? જવાબદાર છે. અને સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે. પહેલેથી આપણા દેશની અંદર, આપણા ગુજરાત રાજ્યની અંદર સ્ત્રીઓને કેવું મહત્વ આપવામાં આવ્યું છે? ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમજ દહેજ પ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે, દહેજ લેવામાં આવે છે, એને ઓછું મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત કન્યાઓના નાના વયે લગ્ન થાય છે. વધારે પડતી પ્રસૂતિઓ તેમના સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર કરે છે, વિપરીત અસર કરે છે. અને તેના કારણે કન્યાઓનો બાળ મરણ તેમજ પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર કેવો રહે છે? ઊંચો રહે છે. જેના કારણે ગુજરાતમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જો કેટલું પ્રમાણ ઓછું છે? જો કે 1951માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 954, જે ઘટીને 945, 61માં ઘટીને 940, 91માં ઘટીને 936, 2001માં ઘટીને 921, 2011માં ઘટીને
918 તમે જો સતત દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં ઘટતી જાય છે. આ ઘટવા પાછળનું કારણ શું છે? શું કામ ઘટે છે? જો કે ગુજરાતની વાત કરીએ તો 1901 થી 2011 ના સમયગાળા દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે, જેના કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતાઓ શું થાય છે? ઊભી થાય છે. અને સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણના કારણની ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા છે. મોટી મોટી હોસ્પિટલોમાં જઈને લખ્યું હોય કે સ્ત્રી ભ્રૂણ હત્યા કાયદાની રૂએ ગુનો ગણવામાં આવે છે, પણ એ જ હોસ્પિટલોની અંદર એમ કહેવાય કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોય, ખૂબ ઊંચા એમ કહેવાય એ લોકો પાસેથી ખર્ચાઓ લેવામાં આવતા હોય છે. એટલે કે છે જો કે આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે, પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે શેના પર રહી ગયો છે? કાગળ પર જ રહી ગયેલો જોવા મળે છે. આ તો ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રી પુરુષનું પ્રમાણ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ, શું કહે છે? જો કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દાઓની ચર્ચા કરો. કૃષિનું મહત્વના સ્પષ્ટ કરતા મુદ્દાઓ 6 છે. તો જોઈએ, સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. કે સામાન્ય રીતે ખેતી ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં આ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્રનો ફાળો સૌથી મહત્વનો છે. જો કે આ ક્ષેત્રમાં ખેતી ઉપરાંત, ખેતી તો છે જ, એ ઉપરાંત પશુપાલન, મત્સ્ય ઉછેર, જંગલ સંસાધન, મરઘા બતકા પાલન વગેરેનો સમાવેશ થાય છે. જો કે આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 53.1% હતો, જે 2011-12 ઘટીને 13.9% થાય છે. 53.1% હતો, જે ઘટીને કેટલો થાય છે? 13.9%. તો ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસના અભાવે તેનો ફાળો સતત ઘટી રહ્યો છે. સરકારે ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું છે, ખેતીને મહત્વ કેવું આપ્યું? ઓછું આપ્યું. આમ કૃષિ ક્ષેત્રનો વિકાસ આજે જટિલ પ્રશ્ન બની રહ્યો છે, અને ઉદ્યોગ અને બિનકૃષિ ક્ષેત્રનું મહત્વ વધતા બિનકૃષિ ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર આ બંનેનું મહત્વ શું થાય છે? વધે છે. એના કારણે રાષ્ટ્રીય આવકમાં ખેતીનું મહત્વ શું થઈ ગયું છે? ઘટી ગયું છે. બીજો મુદ્દો શું કહે છે? જો રોજગારી, કે ભારતમાં કૃષિ ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી વખતે દેશના 72% લોકો ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિ દ્વારા રોજગારી મેળવતા હતા. કેટલા? 72% લોકો ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતા. અને આઝાદી બાદ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થાય છે, એના કારણે કૃષિ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ શું થયું છે? ઘટ્યું છે. આઝાદી સમયે 72% લોકો હતા. જે રીતે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટે એમ રોજગારીમાં પણ ખેતીનો ફાળો શું થાય છે? ઘટે છે. જે 72% થાય કેટલા ટકા થઈ જાય છે? તો કે 72 માંથી 2001-2 ઘટીને 58% થાય છે. 2014-15 ઘટીને કેટલા ટકા થાય છે? 49%. એનું કારણ શું છે? એનું એક જ માત્ર કારણ છે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ કેવો થયો છે? વધારે થયો છે. એના કારણે. ત્રીજો મુદ્દો લઈએ, નિકાસ આવક. રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટ્યો, રોજગારીમાં ઘટ્યો, નિકાસ આવકમાં ઘટે જ. જો કે વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં કૃષિ ક્ષેત્ર મહત્વનો ફાળો આપે છે. કૃષિ ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થતા ચા, મરી મસાલા, ફળફળાદી વગેરેની નિકાસ ભારત કિંમતી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે. જો કે ભારતને વિદેશી હુંડિયામણ ખૂબ કમાઈને આપે છે ખેતી. કે ભારતમાં ઉત્પન્ન થતી ચા છે, મરી મસાલા છે, ફળફળાદી છે વગેરેની નિકાસ દ્વારા ભારત કિંમતી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે. જો આઝાદી સમયે કૃષિ દ્વારા ભારતની કુલ નિકાસ આવક 70% હતી, પરંતુ જેમ જેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતો જાય છે એમ એનો ફાળો જો નિકાસ આવકમાં 2013-14 ઘટીને કેટલો થાય છે? 14.2% સુધી નીચો વહી ગયો. અને નિકાસમાં પણ ખેતીનું પ્રમાણ ઘટી ગયું છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે જીવન ધોરણ, કે કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણનો આધાર છે. લોકોનું જીવન ધોરણ ખેતી સાથે જોડાયેલું છે. જો કે ખેતી દ્વારા મુખ્યત્વે 2 પાક ઉત્પન્ન થાય. કયા કયા? અનાજ અને રોકડિયા. અનાજના પાકને કહેવાય ધાન્ય પાક,
રોકડિયા પાકને કહેવાય બિન ધાન્ય પાક, અથવાનું હજી એક નામ છે અનાજેતર પાક. રોકડિયા પાકને જો કીધું અનાજેતર પાક પણ કહે છે. હવે અનાજના પાકમાં જો કોનો કોનો સમાવેશ થાય? અનાજના પાકમાં ઘઉં, જવ, જુવાર, બાજરી, મકાઈ આ બધા ધાન્યનો સમાવેશ થાય છે, જેના દ્વારા ભારતે આજે સ્વનિર્ભર કે આત્મનિર્ભર બન્યું છે. આ બધી વસ્તુ ખાસ કરીને એમ કહેવાય કે ભારતમાં જે વર્ષ 1966માં જે હરિયાળી ક્રાંતિ થઈ હતી, એ હરિયાળી ક્રાંતિને કારણે ભારત આત્મનિર્ભર બન્યો છે. જ્યારે રોકડિયા જે પાકો છે એ રોકડિયા પાકોની અંદર કપાસ, શણ, શેરડી, મગફળી, રૂ, તેલીબિયા, તમાકુ. તેલીબિયામાં એમ કહેવાય કે સૂર્યમુખી આવે છે, એરંડા આવે છે, નાળિયેર આવે છે, બધું તેલીબિયામાં આવે કે બધી જ વસ્તુનું રોકડિયા પાકમાં. પણ જેમ જેમ બાળકો સમય પસાર થતો જાય છે તેમ તેમ રોકડિયા પાકનું વાવેતર વધતું જાય. જો વર્ષ 2000 ને છે ને 13-14માં કુલ 100% પાક હોય ને 100%માંથી એમ કહેવાય કે 66% પાક છે ને એ રોકડિયા પાક હતો અને 34% પાક છે ને એ કયો હતો? અનાજનો પાક હતો. દેશ જેમ વિકાસ કરે છે એમ રોકડિયા પાકનું ઉત્પાદન વધતું જાય છે. રોકડિયા પાકથી કાચા માલ તરીકે પણ વપરાય છે ને આ પાકોના ઉત્પાદનમાં વધારો કરીને લોકોની જરૂરિયાત સરળતાથી સંતોષી શકાય છે. જો 1951માં આપણા દેશ પાસે એક વ્યક્તિનું એક દિવસનું માથાદીઠ અનાજ 395 ગ્રામ ઉપલબ્ધ હતું. એક વ્યક્તિનું એક દિવસ. પણ મેં કીધું 1966માં હરિયાળી ક્રાંતિ કરી એટલે એ પ્રમાણે વધીને 2013માં કેટલું થાય છે? 511 ગ્રામ થાય છે. 4 મુદ્દા જોયા: રાષ્ટ્રીય આવક, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ. 5મો મુદ્દો આવે છે તો કે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. જો એ પેલા આ વસ્તુ જો હું કીધું કે ખેડૂતે શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી કરીને પોતાના જીવન ધોરણને સુધાર્યું છે. એ શું કામ સુધાર્યું? જે 395 ગ્રામ દૈનિક ઉપલબ્ધતા હતી જે 511 ગ્રામ થઈ, એનું કારણ એક તો હરિયાળી ક્રાંતિ ને પ્લસ કે પેલા લોકો જે શાકભાજી ખાતા, ફળફળાદી ખાતા, ફૂલ ખાતા એના કરતા અત્યારે વર્તમાનમાં સારી ગુણવત્તાવાળી આ બધી વસ્તુ ખાવા મળ્યા છે અને ખેતી દ્વારા લોકોની જરૂરિયાત પૂરી થતી હોવાથી લોકોના જીવન ધોરણમાં તેમજ સરેરાશ આયુષ્યમાં વધારો થયો. જો ખાસ વાત કરીએ સરેરાશ આયુષ્ય તો 1951માં સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે વર્ષ 2014માં 68 વર્ષનું થયું. તો આપણે સારી ગુણવત્તાવાળું અનાજ ખાતા થયા, સારી ગુણવત્તાવાળા શાકભાજી, ફળફળાદી ખાતા થયા એટલે આપણે સરેરાશ આયુષ્યમાં શું થયો? વધારો થયો. 5મું છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. જો કે ભારતમાં આયોજનકાળ દરમિયાન કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયેલ જોવા મળે છે કે ઉત્પાદનમાં વાવેતર હેઠળની જમીનમાં પણ વધારો થયો છે. જો જેથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો. જો ઉદાહરણ તરીકે 1950-51માં અનાજનું ઉત્પાદન હતું તેનાથી 2013-14માં અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. કઠોળના ઉત્પાદનની અંદર 2.5 ગણો વધારો થયો. શેરડીના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. તેલીબિયાના ઉત્પાદનમાં 6.35 ગણો વધારો થયો અને કપાસના ઉત્પાદનમાં 17 ગણો વધારો થયો. જો બધાના ઉત્પાદનમાં વધારો થાય છે તો આ દેશ માટે ખૂબ સારી વાત કહેવાય. છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. હવે જો કે દેશની 69% વસ્તી છે ને ગામડામાં રહે છે, તો 69% વસ્તી જો ગામડામાં રહેતી હોય તો ઉદ્યોગો જે છે ને આ ઉદ્યોગો માટે સૌથી મોટું બજાર શું બને છે? ગામડું બને. કોણ બને? ગામડું બને. જો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ હાંસલ કરી શકે. અને એ ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર કોણ બને છે? ગામડું બને છે. કારણ કે જો ભારતની લગભગ 69% વસ્તી ગામડામાં વસવાટ કરે છે અને અહીં નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. જે ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી છે, ફ્રીજ છે, બાઇક છે, મોબાઈલ છે, બધી જ વસ્તુઓનું માંગનું શું કરે છે? સર્જન કરી શકે છે. આ તો આપણું કૃષિ ક્ષેત્રનું મહત્વ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ જોઈએ શું કહે છે? જો
શહેરીકરણ એટલે શું? શહેરીકરણની હકારાત્મક અસરો ચર્ચો જોઈએ. શહેરીકરણ કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. ગામડામાંથી શહેરના વિસ્તારની અંદર જે લોકો વસવાટ માટે જાય છે એને શું કહે છે? શહેરીકરણ કહે છે. અને શહેરીકરણ એક એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેના કારણે વસ્તીનું પ્રમાણ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર પામે છે. જો ગામડામાં સારી શિક્ષણ નથી, સારું આરોગ્ય નથી, એના કારણે લોકો ગામડામાંથી ક્યાં જાય છે? શહેરમાં જાય છે. અને મોટા ભાગે નગર કે શહેરમાં વસ્તીનું સ્થળાંતર થતું જોવા મળે છે. અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા શહેરી વસ્તી વધવા પામે છે, જેથી શહેરી વિસ્તારો વસ્તીની દ્રષ્ટિએ સતત વધતા જાય. જો કે ગામડામાં વસ્તી સતત ઘટતી જાય છે. ખાસ વાત કરીએ આઝાદી સમયે એમ કહેવાય કે દેશની લગભગ 80% વસ્તી, આઝાદી સમયે દેશની કેટલા ટકા વસ્તી? તો કે 80% વસ્તી છે ને એ ક્યાં રહેતી હતી? તો કે ગામડામાં રહેતી હતી. અને વર્તમાન સમયની વાત કરીએ કે વર્તમાન સમયમાં માત્ર ને માત્ર 68% વસ્તી ક્યાં રહે છે? તો કે ગામડામાં રહે છે. આવું જોવા મળે છે. તો આ શહેરીકરણની હકારાત્મક અસર કેવી છે? જો શું કામ? તો જોઈએ. પેલું છે માળખાકીય સુવિધામાં વધારો. કે શહેરીકરણ થતા એટલે કે ગામડાના લોકો શહેરમાં આવતા શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, પાણી, રસ્તા, વીજળી, વીમો વગેરે જેવી સુવિધામાં શું થયો? વધારો. એના કારણે લોકોનું જીવન ધોરણ કેવું બન્યું? વધુ સુખદાયક બને છે. આ બધા જ ક્ષેત્રમાં લોકોને અનેક ગણી રોજગારી પ્રાપ્ત થાય છે. અને રોજગારી મળતા લોકોની આવક શું થાય છે? વધે છે. આવક વધી એટલે લોકો વધુ વસ્તુઓ ખરીદવા તૈયાર થાય છે. એથી એ વસ્તુનું ઉત્પાદન કરવા નવા નવા ઉદ્યોગો સ્થપાશે. નવા ઉદ્યોગો નવી રોજગારીનું સર્જન કરશે. નવી રોજગારી વધશે એટલે પાછી આવક વધશે. આવક વધશે એટલે લોકો ફરી પોતાની માંગ વધારશે. માંગ પૂરી કરવા ફરીવાર નવા ઉદ્યોગની સ્થાપના કરશે. આમ આ ચક્ર સતત ચાલ્યા કરશે. આ ચક્ર સતત શું કરશે? ચાલ્યા કરશે. શું કીધું? કે ભાઈ સૌથી પહેલા તો છે ને રોજગારીનું સર્જન કર્યું. રોજગારી વધી. રોજગારી વધી એટલે શું થયું? આવક વધી. આવક વધે છે એટલે ખરીદી વધી. ખરીદી વધી એટલે એમ કહેવાય કે વસ્તુનું ઉત્પાદન કરતા નવા એકમો વધ્યા. નવા એકમો વધ્યા એટલે ફરીવાર રોજગારી વધી, ફરીવાર આવક વધી, ખરીદી વધી, વસ્તુનું આવું સતત ચાલ્યા જ કરશે. પહેલું હતું માળખાકીય સુવિધા વધારો. બીજું ગરીબીમાં ઘટાડો. જો કે ગરીબી અને બેરોજગારી પરસ્પર કેવી છે? સંકળાયેલ છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. તેથી ગરીબીમાં ઘટાડો થાય છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. એના કારણે ગરીબીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ગરીબી ઘટે છે. ઉપરાંત ગામડાના જે બેકાર લોકો છે, ગામડાની જે ગરીબ વસ્તી છે એ શહેરમાં આવે છે. તેમને પણ એની જે યોગ્યતા છે એ યોગ્યતા મુજબ શું મળે છે? રોજગારી મળે છે. અને ગરીબીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્રીજું છે સાંસ્કૃતિક વિકાસ. કે સાંસ્કૃતિક વિકાસના પાયામાં શિક્ષણ છે. કે શિક્ષણનો વિકાસ થતા સંસ્કૃતિનો વિકાસ થયો. સંસ્કૃતિનો વિકાસ થયો એટલે આ દેશના લોકોને એક સારા એવા સુસંસ્કૃત માનવીની શું મળે છે? ભેટ મળે છે. અને શહેરોમાં વાંચનાલયો, બુક સ્ટોલ્સ, અનેક સાંસ્કૃતિક વિકાસના કાર્યક્રમો માનવીની સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો શું ભજવે છે? ભાગ ભજવે છે. જો કે સમાજને એક સારા એવા માનવીની ભેટ મળે છે સંસ્કૃતિનો વિકાસ થતા, શિક્ષણનો વિકાસ થતા. અને એના કારણે દેશની અંદર, શહેરોની અંદર અનેક સંસ્કૃતિઓ ખીલે છે અને લોકોના પરિવર્તન લાવવામાં શહેરીકરણ એક અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. કે શહેરીકરણની પ્રક્રિયાને લીધે
શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં ખૂબ સારો એવો વધારો થયો છે કે આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રમાણ ઘણું વધ્યું છે. જો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે ત્યાં તમામ રોગોનું એક જ સ્થળે નિદાન થતું હોય, પણ છે ને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો લાભ કોણ લે છે? શહેરના ધનિક લોકો લઈ શકે, ગરીબ લોકો લઈ શકતા નથી. એટલે સરકારે એ ગરીબ લોકોની સામે જોયું. એટલે જો કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રમાણ વધ્યું છે. આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ હોય છે. સરકારે શું કર્યું? જો કે સરકારે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવી હોસ્પિટલો ઊભી કરી છે. આપણે જો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલ છે. તો એ ગરીબ લોકો આનો સીધો લાભ લે, મધ્યમ વર્ગના લોકોને એનો સીધો લાભ લે અને આરોગ્યમાં સુધારો થાય, આરોગ્ય સુધરે એટલે એની ઉત્પાદકતા પર કેવી અસર પડે? હકારાત્મક અસર પડતી જોવા મળે છે. શિક્ષણ વધ્યું, આરોગ્ય વધ્યું, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી સરકારે. કોના માટે? ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે. જેના કારણે આરોગ્ય સુધર્યું એટલે એના ઉપર ઉત્પાદકતા પર હકારાત્મક અસર જોવા મળી. ત્યાર પછી પાંચમો મુદ્દો છે સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. જો કે ગામડા કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે ઉપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત શું થયો છે? વધ્યો છે. ગામડા કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે તેમજ સંદેશા વ્યવહારના સાધનને કારણે તેમજ શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક છે. શહેરના લોકો ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી એમની વાણી, એમનું વર્તન, એમના વિચારો, એની રહેણીકરણી, એની રીતભાત વગેરેમાં પરિવર્તનની શું જોવા મળે છે? છાંટ જોવા મળે છે. જો કે એ લોકો ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થાય છે. શહેરના લોકો, ગામડાના લોકો જે એટલી બધી એમ કહેવાય કે પરિવર્તન પોતામાં ન લાવી શકે. એટલે શહેરના લોકોની વાણી છે, વર્તન છે, વ્યવહાર છે, વિચારસરણી છે, રહેણીકરણી છે, રીતભાત છે, આ બધામાં વિદેશી સંસ્કૃતિની છાંટ જોવા મળશે. અને છેલ્લું છે ઊંચું જીવન ધોરણ, કે શહેરમાં આવીને વધુ આવક મેળવનાર ગ્રામીણ વસ્તી આવક વધતા અતિ આધુનિક માળખાકીય સુવિધા ભોગવે. જો શહેરમાં આવીને વધુ આવક મેળવનાર ગ્રામીણ વસ્તી ગામડામાંથી શહેરમાં આવ્યો હોય ને અહીં આવીને છે ને બહુ વધારે આવક મેળવી લે, એટલે આધુનિક સુવિધા ભોગવે છે. અને ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ દરેક દ્રષ્ટિએ કેવું છે? ઊંચું જોવા મળે. ગામડાના લોકો કરતા સારો ખોરાક શહેરના લોકો લેતા હોય, સારી સંદેશા વ્યવહારની સુવિધા શહેરના લોકોમાં હોય, સારી વાહન વ્યવહારની સુવિધા શહેરના લોકોમાં હોય, બધા લોકોમાં જોવા મળે છે. આના કારણે જીવન ધોરણ કેવું જોવા મળે? ઊંચું જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ જોઈએ, જો શું કહે છે? ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે જેને પાસેની સમ આકૃતિમાં દોરીને વિશ્લેષણ કરવાનું છે. મેં તમને પહેલા કીધું હતું, ફરીવાર જોઈએ. આવી માહિતી આપેલી હોય પહેલા એક્સ ધરીને વાય ધરી દોરી નાખવાની. ચાલો દોરી નાખીએ આપણે એક્સ ધરીને વાય ધરી. ચાલો ઉગમ બિંદુ ઓ છે, આ ઊભી ધરી છે વાય છે, આડી ધરી છે એક્સ છે. જો હવે છે ને બાળકો આપણે વર્ષ લખી નાખીએ. આપણે 1981, 91, 2001 અને 2011 આપેલા છે. જો વર્ષ લખી નાખીએ આપણે. ચાલો ભાઈ સૌથી પહેલા તો કે 1981 લઈએ. 1981, ત્યાર પછી 1991, ત્યાર પછી 2001 અને ત્યાર પછી 2011. આટલું થઈ ગયું. હવે આપણે જો આમાં સૌથી નાનો આંક, સૌથી મોટો આંક, સૌથી નાનામાં નાનો આપણે પાસે 44 છે, સૌથી મોટો 19 એટલે 80 લખીને તો લેવું જ પડશે. આપણે લઈએ 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. 10, 20, 30, 40, 50, 60, 70, 80. આપણે અહીંયા દર્શાવ્યો છે શું? સાક્ષરતા દર. શેમાં છે? તો કે તમારા બધાના ટકામાં. અને આ હું દર્શાવ્યું છે આપણે વર્ષ. ચાલો આટલું થઈ ગયું. હવે મેં તમને કીધું એમ કે આપણે આલેખમાં જમણી સાઈડ શું લખવાનું હોય? સ્કેલ માપ. પણ આપણે જો આપણે અહીંયા લખશું, હું તમને અહીંયા લખીને બતાવું છું. સ્કેલ માપ જો સ્કેલ માપ
ઓ એક્સ ધરી ઓ વાય ધરી ઓ એક્સ ધરીમાં મેં એક ખાનું છોડ્યું છે એટલે 1 સેમી, ઓ વાય ધરીમાં એક ખાનું છોડ્યું એટલે 1 સેમી, ઓ એક્સ ધરીમાં આપેલું છે વર્ષ અને અહીંયા સાક્ષરતા દર આપેલો છે 10-10 નું અંતર છે 10% લેવાના. હવે આપણે સ્તંભ દોરીએ, ચાલો જોઈએ. 1981 ભારતમાં 44 નો સ્તંભ દોરો. ચાલો 44 નો સ્તંભ. ગુજરાતમાં 45. ગુજરાતની અંદર કેટલાનો સ્તંભ દોરવાનો છે? તો કે 45 નો સ્તંભ દોરવાનો છે. ત્યાર પછી ભારતમાં 52 અને ગુજરાતમાં 61. ભારતમાં 52, ગુજરાતમાં 61. પછી 2001 માં 65 અને 69. બે હજાર 74 ને 79. મેં તમને કીધું તેમ કે જે આપણે સ્કેલમાં લખ્યું છે ને આપણે બે ખાના દોરવાના પાસ પાસની સમઆકૃતિ છે એટલા માટે. એકમાં આ ડિઝાઇન દોરી, આ કઈ છે? ભારત છે. અને ગુજરાતનું આપણે કેવું રાખવાનું છે? ખાલી રાખવાનું છે. તો જો ભારતના જેટલા છે હું ડિઝાઇન દોરી નાખું છું. જો બધા ભારતના છે. આટલું થઈ ગયું. પછી આનું શું લખવાનું? વિશ્લેષણ લખવાનું છે. વિશ્લેષણમાં મેં કીધું હતું 5 મુદ્દા લખવાના છે. કેટલા મુદ્દા? 5 મુદ્દા વિશ્લેષણમાં લખવાના. કયા કયા? એક તો OX ધરીનો, OY ધરીનો, વધુ, ઓછું અને કારણ. આમ મળીને ટોટલ 5 મુદ્દા આપણે લખવાના થશે. આપણો થઈ ગયો આલેખ. તો બાળકો આપણે સરસ મજાનું મસ્તકનું સોલ્યુશન મેળવીએ છીએ. તો અર્થશાસ્ત્ર વિષયની અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક પણ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે પણ જો તમારે આ નંબર પર સંપર્ક કરવાનો છે. ફરીવાર બાળકો, તમે અને હું મળશું એક નવા પેપરના નવા વિભાગ સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.